5,000+ દીકરીઓના પાલક પિતા. માત્ર લગ્ન તો ગુજરાતભરમાં અને ભારતભરમાં બહુ થાય છે, બહુ કરાવે છે દાતાઓ, પણ આ લગ્ન કરાવે છે સવાણી ગ્રુપ. એ આજીવન એ દીકરીની જવાબદારી લે છે. એ સૌથી કપરું કામ છે. 15 વર્ષથી આ સતત પ્રવૃત્તિ ચાલે છે. એવા બાપુજીએ તો સેવાની કેળી કંડારી હતી. મહેશભાઈ એ હાઈવે બનાવ્યો છે, એનો આનંદ છે. અને મિતુલભાઈ ને અમારે મોનાર્કભાઈ એ બધા હવે 6 લેન બનાવશે, નીતિન ગડકરી કહે ને એવી રીતે આ સેવાના સૌ સવાણી પરિવારના. તો આવો મહેશભાઈ સવાણીને વિનંતી કરીશ કે આવો મહેશભાઈ આ સેવા સંગઠનના હેતુ એના વિશે વિશેષ પ્રકાશ પાડશે. મહેશભાઈ સવાણીને 2 હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવી. જય રામાપીર બધાને. જય રામાપીર. હા, સેવા સંગઠન અને આ 7મું વર્ષ પીપી સવાણી ગ્રુપ છેલ્લા 16 વર્ષથી લગ્ન સમારોહ કે જે દીકરીઓના પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, અને એનો આ 16મો પ્રસંગ એટલે કે પિયરિયું. આ લગ્ન પ્રસંગ નિમિત્તે હાજર રહેલા પિયરિયાની તમામ દીકરીઓ, જમાઈઓ, તેમના પરિવારજનો તથા અત્યાર સુધી પીપી સવાણીના આંગણેથી વિદાય લઈ ચૂકેલી, સાસરીએ વિદાય લઈ ચૂકેલી દીકરીઓ, જમાઈઓ. 7 વર્ષ પહેલાં એક એવો વિચાર આવ્યો, મને દીકરીઓના પત્રો મળતા હતા. દીકરીઓ મને પત્ર લખે, અઠવાડિયામાં 2-3 પત્ર આવે, અને પત્રમાં લખેલું હોય કે મારા પપ્પાને એટેક આવ્યો, કે મારા પપ્પાને કેન્સર હતું, કે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. ત્યારે હું 6ઠામાં ભણતી હતી, ત્યારે હું 2જામાં ભણતી હતી. ઘણી બધી દીકરીઓ પત્રમાં લખે કે હું 2 વર્ષની હતી, મેં મારા પપ્પાનું મોઢું પણ જોયું નથી, કે મારા પપ્પા કેવા હતા એ મને સપનામાં પણ ખબર નથી. મેં મારા પપ્પાને ફોટામાં જોયા છે. ત્યારબાદ મારી મમ્મી, મારી બા, એણે કોઈના ઘરે કચરા પોતા કર્યા, કોઈના ઘરે નોકરીએ ગઈ, દોરા ધાગા સિલાઈ મશીન ઉપર કામ કર્યું. અમને ભણાવ્યા. અમે 2 ભાઈ 5 બહેનો. અમને બધી બહેનોને ભણાવી ન શક્યા. ભાઈને ભણાવવા માટે થઈને અમારે 6ઠ્ઠામાં અને 7મામાં ભણતર છોડી દેવું પડ્યું. આ બધા પત્રોની અંદર લગભગ કોમન એક વસ્તુ મેં જોઈ કે જે બેનને એનો પતિ નથી રહેતો, જે બેનને એના પતિની હયાતી નથી રહેતી, ત્યારબાદ એ દીકરીઓના ભણતરનો મોટામાં મોટો પ્રોબ્લેમ થયો. ઘણી બધી દીકરીઓના પત્રમાં એવું પણ લખેલું હતું કે મારા પપ્પાને કેન્સર હતું, મારા પપ્પાને એટેક આવ્યો, અમે 2-3 લાખ રૂપિયાની દવા કરી, કેન્સરમાં તો કે 10-10 લાખ રૂપિયાની દવા કરી, અમારું ઘરનું એક મકાન હતું, ગાળો હતો, એ અમે વેચી દીધો, અમે વ્યાજના પૈસા લાવ્યા, અમારી ગામની જમીન વેચાઈ ગઈ, છતાં પણ મારા પપ્પા ન બચ્યા. અને અત્યારે હું ને મારા મમ્મી, મારી બેન નોકરી કરીએ છીએ. 20-25 હજાર રૂપિયા અમે મહિને કમાઈએ છીએ, અને એમાંથી 15,000 રૂપિયા જે અમે વ્યાજે પૈસા લાવ્યા એને અમે દઈ દઈએ છીએ. અત્યારે ખબર નથી કે અમે આખી જિંદગી મહેનત કરશું, છતાંય મારા બાપના દવાખાના માટે જે ખર્ચો થયો હતો એ ખર્ચો હજી સુધી અમે ભરી શકેલ નથી. એમ આ બધા પત્રો જ્યારે હું વાંચતો ને ત્યારે મને એક વિચાર આવતો કે આ બધી દીકરીઓએ એના પપ્પા ગુમાવ્યા છે, એના પિતાની છત્રછાયા ગુમાવી છે. ભગવાન ન કરે ને મેં જે દીકરીઓના લગ્ન કર્યા છે, જે દીકરીઓને મેં સાસરે વળાવી છે,
અને એનો ચૂડી ચાંદલો વિખાઈ જાય તો જે હાલત એની મમ્મીની થઈ હતી એવી જ હાલત મારી દીકરીઓની થાય. ત્યારે મેં નક્કી કર્યું કે મારી દીકરીઓની હાલત એવી ન થાય એના માટે મારે એક સંગઠન બનાવવું. એક વ્યક્તિ ક્યારેક કોઈક પાસે માંગવા જાય, કોઈક સેવા કરવાનો આશય રાખે તો એ કદાચ એકવાર 50,000 આપે કે એકવાર લાખ આપે કે કદાચ 2 લાખ રૂપિયા આપે, પણ એટલા બધા હાથ 5274 દીકરીઓ પિયરિયા લગ્ન પ્રસંગ પૂરો થાય ત્યારે પીપી સવાણીના આંગણેથી વિદાય લઈ ચૂકેલી 5274 દીકરીઓના જમાઈઓ અને 5274 દીકરીઓના હાથ જો એક થાય તો આ દુનિયામાં કોઈનો એવો હાથ ન હોય એટલો મોટો હાથ આ બની શકે છે. સેવા સંગઠનના 5200થી વધારે સભ્ય એક પરચુરણ એમ કહેવાય ને, સાવણીની એક સળી હોય તો એનાથી આપણે કચરું સાફ ન કરી શકીએ, પણ બધી સળીઓ જો ભેગી થાય અને હાવણો બને તો ગમે એવું કચરું હોય તો આપણે સાફ કરી શકીએ. આ 5274 જમાઈઓ, 5274 દીકરીઓ પીપી સવાણી પરિવારના છત્રછાયા નીચે સેવા સંગઠનના નામ નીચેની સેવા સંગઠન નીચે બધા એક થાય. બધા પોતપોતાના 7,000 5,000 રૂપિયા શરૂઆતમાં હતા, અત્યારે 7,000 રૂપિયા એક ટાઈમ. હું તમને એક વાત કહું, આપણે ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ લઈએ તો એક વ્યક્તિનું પ્રીમિયમ 10,000 રૂપિયા આવે. એ 10,000 રૂપિયાનું પ્રીમિયમ તમે ભરો અને તમારું કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું તો એ પ્રીમિયમવાળો તરત તમને પૈસા ન આપે. એ તો નક્કી કરે કે તમે કઈ હોસ્પિટલમાં એડમિટ થયા છો, એ હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ કંપનીનું ચાલે છે કે નથી ચાલતું, એમાં એ લોકો એલાવ છે કે નથી એલાવ. તો આપણે કાંઈ એક્સિડન્ટ થાય ત્યારે આપણે એ જોવા ન બેસીએ કે આમાં ઇન્સ્યોરન્સ મળશે કે નહીં મળે. જે બાજુનું દવાખાનું હોય એમાં એડમિટ થઈ જવાય. સેવા સંગઠન એવું સંગઠન છે કે મારી 5274 દીકરીઓ, 5274 જમાઈ, એના ભાણિયા, એની ભાણકી, એની મમ્મી અને જમાઈના મમ્મી પપ્પા, કોઈને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય બાજુના દવાખાનામાં એડમિટ થઈ જવાનું. અહીંયાના મેડિકલમાં એક ફોન કરવાનો, જે તમને નંબર આપેલો હોય, એક ફોન કરવાનો, 10 મિનિટની અંદર ત્યાં જે પૈસા ડિપોઝિટ કરવાના હોય ને એ ઇન્સ્ટન્ટ 10 થી 15 મિનિટમાં ત્યાં ડિપોઝિટ થઈ જાય. પહેલાં તો કામ કરવાનું છે એની જિંદગી બચાવવાનું, અને કદાચ એની જિંદગી ન બચે, માનો કે કોઈ જમાઈ એક્સપાયર થઈ ગયા તો એ દીકરીના ઘરે અત્યાર સુધીમાં પીપી સવાણીના પરિવારથી વિદાય લેલી દીકરીમાંથી 6 દીકરીઓ વિધવા બની છે. એ દીકરીઓને દર મહિને 10,000 રૂપિયા મળે. મારી દીકરી એ એના સાસરિયામાં રહેતી હોય કે એના પિયરિયામાં રહેતી હોય, સેવા સંગઠન પીપી સવાણી પરિવારમાંથી દર મહિને એને 10,000 રૂપિયા મળે. ત્યારે એમના જમાઈની હયાતી ન હોય ત્યારે સાસુ સસરા પણ એમ ન કહી શકે કે તું મફતનું ખાશો. ને કદાચ દીકરી એના પિયરમાં પાછી આવી હોય તો એનો ભાઈ કે ભાભી પણ એમ ન કહી શકે કે તું મફતનું ખાશો. દીકરી વટથી કહી શકે કે મારો બાપ મને મારા જમવાના અને મારા રહેવાના 10,000 રૂપિયા દર મહિને મોકલે છે. જે પ્રોબ્લેમો મારી દીકરીઓને છે કે એના પપ્પાની હયાતી ન રહી અને એમનું ભણતર અટકી ગયું, તો સેવા સંગઠન એ કામ કરે છે કે જે જમાઈની હયાતી ન હોય એ દીકરીના ભાણિયા અને ભાણકીને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની ફી પીપી સવાણી પરિવાર અને આ સેવા સંગઠન ભરે છે. કોઈ પણ વ્યક્તિ ગાડી ઉપર જતો હોય, હાઈવે ઉપર જતો હોય, ત્યારે મનમાં એને એક જ બીક હોય કે હું ન હોઉં તો મારા પરિવારનું કોણ, મારી હયાતી નહીં રહે તો મારા પરિવારનું કોણ. અને તમે બધા સાક્ષી જુઓ, જ્યારે પપ્પા નહોતા રહ્યા ત્યારે તમારી સાથે ઊભા રહેવાવાળા તમારા સગા કાકા કે સગા મોટા બાપા પણ 90% નહોતા. તો અમારા દીકરીઓ અને જમાઈઓ વટથી કહી શકે કે અમે ન પણ હોઈએ ને તો મારી પત્ની સાથે કે મારા બાળકો સાથે સેવા સંગઠન પીપી સવાણી પરિવાર અડીખમ ઊભો રહે છે અને ઊભો રહે. અને ઊભો રહે છે એ આજના આ સ્ટેજ ઉપરથી હું તમને બધાને પ્રોમિસ આપું છું, તમને બધાને જબાન આપું છું. મને શરૂઆતમાં ઘણા બધા પૂછતા કે સેવા સંગઠનમાં અમે જોડાઈ શકીએ, ત્યારે અમે એને ના પાડતા કે સેવા સંગઠનમાં પીપી સવાણીના આંગણેથી કન્યાદાન થયેલું હોય એવી દીકરી અને જમાઈ જ જોડાઈ શકે.
પણ ઘણા બધા અનુભવો એવા પણ થયા કે ઘણા બધા એવા નાના પણ હોય છે, મધ્યમ વર્ગીય, કે જેના પપ્પા કામ ન કરી શકતા હોય, અત્યારે મંદીનું વાતાવરણ હોય, કોવિડનો સમય ગયો, ત્યારે ઘણા બધા પરિવારો આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય, ત્યારે સેવા સંગઠન તમામ લોકો માટે એક ઓપન રાખવામાં આવ્યું છે. પણ કહેવાય છે ને કે સસ્તું હોય એની બહુ વેલ્યુ ન હોય. 7,000 રૂપિયામાં તમારા પરિવારની ટોટલ જવાબદારી આ પરિવાર લેતું હોય તો એની કોઈને વેલ્યુ નથી. અત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેલું મા અમૃતમ કાર્ડ ને ઘણા બધા રોગો માટે બધા કાર્ડ કાઢ્યા છે, પણ પીપી સવાણી હોસ્પિટલમાં અમે જોઈએ છીએ જ્યારે એટેક આવે ને ત્યારે કાર્ડ કાઢવા બેહે, તરસ લાગે ને ત્યારે કૂવો ખોદવા બેહે. આપ સર્વને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા પરિવારને સુરક્ષિત બનાવો, તમારા કુટુંબને સુરક્ષિત બનાવો. ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ માળો વિખાય નહીં, પણ ક્યારેક ઘરનો પુરુષ, ઘરનો સભ્યનું અવસાન થાય તો સેવા સંગઠનમાં જોડાયેલા કોઈ પણ વ્યક્તિને, પીપી સવાણી પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને કોઈની પણ પાસે હાથ લાંબો ન કરવો પડે, એના બાળકો ગ્રેજ્યુએટ સુધી ભણી શકે એવી આ સેવા સંગઠનની જે આપણે આ સિસ્ટમ બનાવી છે એવું આપ સર્વને મૂકું છું. હવે સેવા સંગઠનમાં ફક્ત દીકરી અને જમાઈ નહીં, તમારા જમાઈના ભાઈ, જમાઈની બહેનો, દીકરીના ભાઈ, તમારી આજુબાજુમાં રહેતા કોઈ પણ લોકો સેવા સંગઠનમાં જોડાઈ શકે છે. અને વગર તમારે તમારા પરિવારને સુરક્ષિત બનાવવો હોય તો તમે સેવા સંગઠનમાં જરૂર જોડાજો. ગયા વર્ષથી આપણા પ્રમુખ સુમિતભાઈ વઘાસિયા, અમારા જમાઈ પ્રશાંત કુમાર ને ગૌતમભાઈ ઘોઘારીને બધાએ નક્કી કર્યું કે આપણે બધાએ એકવાર ભેગું થવું જોઈએ. એટલે ગયા વર્ષથી આ સિસ્ટમ ઉપર આપણે આવ્યા કે ભાઈ જ્યારે પણ પીપી સવાણીના લગ્ન હોય એના અઠવાડિયા પહેલાં આપણે એક સંગીત સંધ્યાનું આયોજન કરવું. સાથે બધા જૂની, આજે તો બધી જૂની દીકરીઓ, હમણાં હું જોતો હતો કે હું 2012ની ઓલા બેચ હોય ને બધા આઈએસ આઈપીએસમાં, એમ બધા બેચ બોલતા હતા કે હું 2012માં પરણેલી, હું 2014માં પરણેલી, કોઈક કે હું માવતરમાં પરણેલી. એટલે બેચ પ્રમાણે 15 વર્ષ સુધીના જે બેચ પડ્યા છે ને એ બેચ પ્રમાણે આજે બધી દીકરીઓ અને જમાઈઓ બધા એટલા ટાઈમ પછી ભેગા થાય, વરમાં એકવાર ભેગું થવાય, સુખ દુઃખની વાતો થાય, સાથે ગરબા રમાય અને થોડાક મનને હળવા કરી શકાય. એટલા માટે દર વર્ષે આપણે એક પ્રોગ્રામ આવો પણ કરવો એવું નક્કી કર્યું. અને એના ભાગરૂપે આજે રંગ રસિયા પિયરિયું લગ્નની લગભગ 70 જેટલી દીકરીઓ 111માંથી બીજી ગામડે રહેતી હોય, નથી આવી, એ અને એમના પરિવારો પણ આજે અહીંયા છે. જૂની દીકરીઓ જે અગાઉ લગ્ન કરી ચૂકેલી એ દીકરીઓને જમાઈઓ પણ છે. નવી દીકરીઓને વિનંતી કરીશ કે તમારી મોટી બહેનોને આજે મળજો, અને મોટી બહેનોને વિનંતી કરીશ કે તમારી નાની બહેનોને આજે મળજો. અને તમારા બધાના લગ્ન જીવન તો સુખી છે જ, પણ તમારા જીવન પણ ખૂબ ખૂબ સુખીમય રહે અને તમે હંમેશા હસતા રહો, હંમેશા ખુશ રહો તેવા આશીર્વાદ સાથે વિનવું છું. જય રામાપીર.